આ એક અમેઝિંગ TLM છે, જેના દ્વારા આપણે અંગ્રેજી શબ્દોને સહેલાઈથી ચિત્રોની ઓળખ સાથે સ્પેલિંગ અને શબ્દો શીખી શકીએ. આ સાધનની અંદર પ્રથમ અંદર ડાયલ પેડ છે, એની અંદર એક તીર છે. એ તીરની સામે આપણે આ તીર સામસામે રાખીશું. ત્યાર પછી અહીંયાથી કોઈ પણ સ્પેલિંગ લઈશું અને એ સ્પેલિંગને આ ડાયલ પેડ પર ડાયલ કરીશું અને તેને આધારે આપણે ચિત્રો સામે પહોંચીશું. ખાસ ધ્યાન એ રાખવાનું છે કે ધારો કે DOVE ડવ. હવે આપણે જોઈશું ડી, તો આની અંદર ABCDEFGHIJKL A થી Z સુધી આલ્ફાબેટ લખેલા છે. હવે આપણે DOVE ડવ જોઈશું તો ABCDEF મીન્સ ડી સામેથી આપણે ડાયલ કરવાનું છે, પણ શરૂઆતમાં આ બે તીર સાથે રાખીશું. જો એ તીર સાથે નહીં હશે તો આપણે યોગ્ય સ્થળે પહોંચીશું નહીં. હવે ડી સામે જે રાઉન્ડ આવે છે એને આપણે આ તીર પાસે લઈ જઈશું, પણ ધ્યાન એ રાખવાનું છે કે આપણે એ તીરની આગળ એ તીરને ક્રોસ કરવાનું નથી, પરંતુ એ તીરની આગળ એ રાઉન્ડ આવે એ રીતે મૂકવાનું છે. તો આપણે હવે શરૂઆત કરીએ. તો DOVE ડવ, ડી, ઓ, વી, ઈ, હવે આપણે જોશું તો આપણા ડાયલ પેડનું તીર ડવની સામે આવે છે. મતલબમાં બાળકો સહેલાઈથી સ્પેલિંગ પણ શીખી શકે, કારણ કે સ્પેલિંગના એક આલ્ફાબેટ વારાફરતી ડાયલ કરવામાં આવે અને એ સ્પેલિંગને આધારે ચિત્રની ઓળખ મેળવીને શબ્દ અને સ્પેલિંગ સહેલાઈથી શીખી શકે છે.